અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા. કેવી ચાતક નજરે રાહ જોવાય છે જ્યારે વરસાદ નથી આવતો. આખો મહિનો કોરો ધાકોર જતો રહ્યો. લગભગ 20 વર્ષ પછી એવું થયું છે કે આખો જૂન કોરો ધાકોર ગયો છે ગુજરાતમાં. માત્ર 2% જેટલો વરસાદ થયો છે. પરંતુ અત્યાર સુધીમાં જૂન મહિનો જળબંબાકાર થતો આપણે જોયો છે, જ્યાં આજે એક એક બૂંદ માટે લોકો તરસી રહ્યા છે. ખેડૂતો ચોમાસુ સિઝનની વાવણી કરવા માટે રાહ જોવે છે, પરંતુ જ્યાં વરસાદ આવ્યો છે એની સ્થિતિ શું છે? વાતો પ્રધાન ગુજરાતી નેતાઓ અને મહાનગરપાલિકાઓના બાહોશ બાબુઓએ રાજકોટમાં નાસ્તાના આંધણની જેમ આંધણ તો મોટા મોટા કર્યા છે. સુરતમાં ગઈકાલ રાતથી લઈને મેઘરાજા મહેરબાન થયા, પરંતુ સુરતીઓની બદનસીબી એ છે કે સુરતમાં પહેલા જ વરસાદે રસ્તાઓ પર જાણે મોત આવી. રસ્તાઓ ખુદ કહેવા લાગ્યા છે કે આવો, હું તમને મારામાં સમાવીને નવડાવી નાખું. હવે આ દ્રશ્યો જરા ધ્યાનથી જુઓ. સુરતના મોટા વરાછા વિસ્તારના દ્રશ્યો છે. અહીંયા વરસાદે આવીને સીધી જ સમાધિ બનાવી દીધી. લગભગ 300 મીટરની મધરસ્તે સમાધિ. જેમ જેમ તમે આગળ વધો તેમ તેમ તમારા માટે રસ્તા પર સ્વિમિંગ પુલ પણ તૈયાર રાખ્યો છે. આખે આખી કાર નાહી શકે, પૂરેપૂરી ગાડી અંદર જઈ શકે એવી વ્યવસ્થા રાખેલી છે. આ એવું શહેર છે કે જ્યાં હીરા તૈયાર થાય છે અને જેનું કાપડ વિદેશમાં વખણાય છે. પણ મજાની વાત એ છે કે મહાનગરપાલિકાનું બજેટ 11,000 કરોડથી પણ વધારેનું છે, અને એમાંથી પણ 1,000 કરોડ માત્ર રોડ અને રસ્તા પાછળ સ્વાહા થયા છે. તેમ છતાં પણ સુવિધાઓ શું મળે છે એ સુરતીઓને ખબર છે. હવે વાત નવસારીની કરવી છે. નવસારી તો તાજેતરમાં જ નવી મહાનગરપાલિકા બની છે. માત્ર 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને આખું શહેર ખાડાઓમાં સમાઈ ગયું. ઠેર ઠેર ખાડાઓ, ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા, અને દર ચોમાસાની જેમ એ જ નવસારીના બદહાલ સામે આવ્યા. માત્ર 3.5 ઇંચ વરસાદની આ સ્થિતિ છે. નવી મહાનગરપાલિકા બનેલા મેયર અને મેયર સાહેબ કહી રહ્યા છે કે રસ્તા પરનો મેકઅપ ધોવાય તો આપણે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ધોવાઓ તો પડવાના છે. અને આ નેતાઓને સલાહ પણ આપી કે જો મીડિયા તમને જગાડવાનો પ્રયત્ન કરે છે તો બહુ આવેશમાં ના આવી જતા. છે ને નેતાજીની વાત મજેદાર? વરસાદ આવે તો ખૂબ રૂડો લાગે, કારણ કે વરસાદની રાહ જોઈને બેઠેલો નદાતા કહે છે કે આવ બાપલિયા આવ, તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે તો હેલીના માણસ છીએ, માવઠું આપણને નહીં ફાવે, આવું ખેડૂત કહે છે, શહેરના લોકો પણ કહે છે. પરંતુ આ વરસાદની વચ્ચે આ હેલી આવે એ પહેલા જ ગુજરાતના મહાનગરોની સ્થિતિ શું થાય છે એ તમે ને હું સૌ કોઈ જાણીએ છીએ. હવે વાત અમદાવાદની કરવી છે. અમદાવાદમાં કોર્પોરેશન કહે છે કે અમને પણ કેટલાક ગેરકાયદેસર બિલકુલ નથી ગમતા, એ નહીં ફાવે, અને એટલે જ બુલડોઝર એક નવા બનતા ધાર્મિક સ્થળ પર ફરી રહ્યું છે. સાણંદ ક્રોસિંગ પાસે નવું બનતું એક ધાર્મિક સ્થળ, જેના પર બુલડોઝરના ઘા થયા અને પોલીસનો જંગી કાફલો હતો. સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એસ્ટેટ વિભાગ પણ છે, અને અહીંયા એક ધાર્મિક સ્થળને હટાવવામાં આવી રહ્યું છે. શાંતિપૂર્ણ માહોલમાં આ કામગીરી ચાલી રહી છે, પરંતુ સમય, સ્થળ અને જગ્યાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં આસારામને જબરદસ્ત ઝટકો મળ્યો છે. બહુ જ દિવસ બાદ જેલની હવા ખાઈને બહાર નીકળેલા આસારામ માટે ઘણા દિવસ બહારના નહોતા. હવે ફરી એકવાર જેલમાં જઈને હરિઓમ હરિઓમ કરવું પડશે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને પણ નોટિસ ફટકારી છે. સગીરા સાથે દુષ્કર્મનો એક કેસ કે જેમાં સજા ભોગવતો આસારામ કોર્ટમાંથી રાહત મેળવવા માટે તાત્કાલિક વચગાળાના જામીન માટે અરજી કરે છે, પરંતુ જામીન નથી મળતા. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, અત્યારે કોઈ પણ જામીન અમે નથી આપી રહ્યા. અમે પહેલા રાજ્ય સરકારની સત્તાવાર દલીલો સાંભળીશું અને ત્યારબાદ એ બાબત પર ગંભીરતાથી વિચાર કરીશું કે શું ખરેખર જામીન આપવા જેવી કોઈ ગંભીર અને અનિવાર્ય જરૂરિયાત છે કે કેમ. જેમ કે એવી સ્થિતિ જેમાં કેદીના જીવનને કોઈ મોટું જોખમ હોય, ઉંમર અને બીમારી એ કોઈ જામીન મેળવવા માટેનું માધ્યમ નથી, એવું પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે. પરંતુ બીજી બાજુ એક સામાન્ય માણસના મગજમાં સવાલ એ પણ થાય, અમે કોઈ આસારામની પેરવી નથી કરતા, કાયદો કાયદાનું કામ કરે છે, પરંતુ એક બીજો બાવો પણ છે જે જબરદસ્ત ચર્ચામાં રહે છે, રામ રહીમ. નામ રામનું છે, રહીમનું છે, પરંતુ કામો શું છે આખા દેશે જોયા છે.
એ રામ રહીમ જેટલો જેલમાં રહે છે એના કરતાં વધારે બહાર રહે છે. પેરોલ પર પેરોલ એને વારંવાર મળતા રહે છે. આસારામના કેસની સાથે સરખામણી બિલકુલ ન થઈ શકે, પરંતુ એવા ધુતારાઓ વારંવાર સમાજની વચ્ચે આવે કારણ કે રાજકીય હથિયાર છે, રાજનીતિનું પાનું છે. કારણ કે રામ રહીમના ખિસ્સામાં વોટ બેંક છે. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે, જ્યારે જ્યારે એની ઈચ્છા થાય ત્યારે ત્યારે બહાર નીકળી જાય. એના માટે સરકારો કાયદા નવેસરથી તૈયાર કરે છે. એના માટે જેલના મેન્યુઅલ બદલાઈ જાય છે ને ગજબ. તુંડે તુંડે મતિર્વિન્ના, આને જ તો કહેવાતું હશે. નમસ્કાર.